તરીકે નામ છે પણ હું આયોજક નથી, હું એક દાતા છું અને મેં દાતા તરીકેની ભૂમિકા મારી સ્પષ્ટપણે નિભાવી છે અને મેં કોઈ આયોજન કર્યું નથી ને મારા શક્તિ મુજબ જે મારે કાર્ય કર્યું હતું એ મેં મારી હેલ્પફુલ હું સવર્ણ થયું છે ને એ બધા લોકોને ખબર છે, અહીંના લોકોને. અરજીમાં નામ કોણ છે એને હું ઓળખતો નથી, મેં કોઈને સ્ટેટમેન્ટ કોઈ આપ્યું નથી. એક પણ માણસ જો એવું કે પિન્ટુભાઈને મને સ્ટેટમેન્ટ આપ્યું છે આ વસ્તુનું તો તમે એને મારી સામે આવવાની છૂટ છે. મેં કોઈને એક સ્ટેટમેન્ટ નથી આપ્યું, હું કોઈ જોડકા પાસે નથી ગયો, હું ક્યાંય ઓફિસે નથી ગયો, મેં કોઈને કોઈ સ્ટેટમેન્ટ આપેલું નથી. મને કહેવામાં આવ્યું હતું કે તમે અમને આર્થિક સહયોગ કરો. મેં આજુબાજુના વિસ્તારમાં સાથે ફરીને આર્થિક સહયોગનું એનું કામ કરેલું છે. આ 6 વસ્તુ છે તેમાં પંચધાતુનો સિક્કો, ચાંદીની વીંટી, એક મેટલની વીંટી, એક સોનાની ચૂક, એક ચાંદીના વીછ્યા, એમ કરીને ટોટલ 6 વસ્તુ છે. તે વસ્તુ તમામ દાતા તરફથી મળેલી છે અને કંકોત્રીની અંદર તેમની યાદી છે. તો છતાં પણ દાતા આપવામાં કઈ મિસ્ટેક હોય, માનો કે દાતાએ કઈ આપેલી વસ્તુમાં ફેરફાર હોય તો હું એમનો 100% જવાબદાર છું કે ગમે ત્યારે મારી ઓફિસે આવી અને મને વાત કરે, જેથી કરી અને હું દાતાઓને કહી અને એમાં ફેરફાર કરવા આજે તૈયાર છું. શિવાજી સેના ફાઉન્ડેશન તરફથી સમૂહ લગ્નનું આયોજન હતું. રાજકોટ 555 દીકરીઓના સમૂહ લગ્ન હતા. તેમાં સોના ચાંદી બધું વસ્તુ ખોટું છે તે અને પરિવારને બધાને ન્યાય મળે તેવું વિક્રમભાઈ સોરાણીને વિનંતી કરવી છે કે આ બધા દીકરીઓ દીકરાને ન્યાય મળે તેવી અમારી માંગ છે અને જો ન્યાય નહીં મળે તો અમે કાયદેસરની કાર્યવાહી કરવા તૈયાર રહીશું અને આંદોલન કરશું. પણ એટલે એ બાબત એવી છે કે અમે સમૂહ લગ્નમાં જોડાયેલા હતા. અમારી પાસેથી 21,000 રૂપિયા લેવામાં આવ્યા હતા. હું લખતર ગામથી જાદવ પ્રકાશ કરીને બોલું છું, બરોબર. અને મારી પ્રતિ જે કાંઈ બી થયું છે એ બધું ખોટું આવ્યું છે. એટલે હું પરત પાછું માંગવા માટે અમે અરજી કરી છે પોલીસ સ્ટેશનમાં કે જે કાંઈ બી આ કર્યું એ કાર્ય કરવા માટે અને બધાને વ્યવસ્થિત ન્યાય મળે એ માટે આ બધું કાર્ય કર્યું છે. હવે એ લોકોએ એવી જાણ કરી કે અમે તમને પરત પાછું આપી દઈશું, પણ એ આપ્યા પછી અમે બધું પાછું અરજી બરજી લઈ લઈશું. નાકા કાંઈ એવું નહીં થાય તો અમે અમારી રીતે પાછી કાર્યવાહી આગળ કરશું.